એક છોકરો છે ને 12 વર્ષનો હતો અને સિગારેટ પીતા ઝડપાઈ ગયો. એટલે એના મમ્મી હતા ને એણે પહેલી વખત જોઈ લીધો એટલે એના મમ્મીએ 2 ઝાપટ ફેરવીને મૂકી અને સિગારેટને એક બાજુ ભૂકો કરીને ફેંકી દીધી અને વાત ધમકી બતાવી કે હાંજે તારા પપ્પાને આવવા દે. હાંજે એને પપ્પા આવ્યા. એને પપ્પાને વાત કરી કે આપણો દીકરો સિગારેટ પીવે છે અને હજી 12 જ વર્ષની ઉંમર છે, તમારે જે કેવું હોય કહી દો ને કે મારે એને ઘરની બહાર કાઢી મૂકવા છે. એના પપ્પા એવું કે મને 1 મહિનાનો સમયગાળો દે, હું 1 મહિનામાં એને સમજાવી દે. 30 દિવસ, 28, 27, 25, 24 આવી રીતે ધીરે ધીરે કરતા આવી રીતે એક છેલ્લો દિવસ બાકી હોય ને ત્યારે એના પપ્પા છે એને કે બેટા સિગારેટ પીવી યોગ્ય નથી, આવા વ્યસનોથી આપણો શરીર છે એ પતી જાય છે. દીકરો ના પાડે કે ભાઈ આજ પછી પપ્પા સોરી, છેલ્લી વાર, હવે કોઈ દિવસ નહીં કરું. એને માથા ઉપર હાથ મૂકીને એવું કે પપ્પા આજ પછી કોઈ દિવસ મારાથી આવી ભૂલ નહીં થાય. એટલે એના માં છે ને એ તરત આમ અંબામાં આવ્યા હોય પંડમાં ધ્રુજારી કાઢે ને એની જેમ ધ્રુજારી કરી. આ જ વાત તમારે એને કેવી હતી તો 30 દી પહેલા કેમ ન કીધી, આજ કેમ કીધી? એને પપ્પાએ શું જવાબ આપ્યો ખબર છે? હું પીતો હતો, મારે 30 દી ત્યાં બંધ કરતા, હું બંધ કરું પછી મારા છોકરાને શીખવાડ આપું ને. તમારા સંતાનો જો ક્યારેક વ્યસનના રવાડે ચડે ને તો સમજજો કે એ આવડા હતા ને આપણે એને કીધું હતું કે ઓલો માવો અંબાઈ તો, ઓલી પેટી અંબાઈ તો, ને તો ઓલી પડીકી પડી હશે એ અંબાઈ તો. એટલે એક વખત એની ચિંતા પહેલા વિચારજો, ઊભા થઈને પગ દુખતા હોય ને તો ઊભા થઈને લેવા જાજો જો તમારા જીવનમાં વ્યસન હોય તો. વ્યસનની વાત કરશું થવાર પડી જાય. જો જીવનની અંદર આ તત્વો હોય ને તો તમે ઊભા થઈને લેવા જાજો, પણ સંતાનના માધ્યમથી ક્યારેય નહીં મંગાવતા, કારણ કે એના જીવનમાં ક્યારેક આવી જાય ને તો ખબર નહીં પડે. દીકરા 2 કુળને ઉજારે આવા હોય, કારણ કે એના જમાઈ તરીકે એનું સાસરિયું છે ને એ ગર્વ લઈ શકે, અને દીકરા તરીકે એના સંતાન એના મા બાપ છે ને એ ગર્વ લઈ શકે. જેમ દીકરી 3 કુળને ઉજાડે ને એમ દીકરા 2 કુળને ઉજાડે ને એવા હોય. અને દીકરા તરીકે જો તમે મા બાપના એકલોતા વારસદાર હોય, એકલોતા સંતાન હોય તો ક્યારેક બાપાની બાજુમાં બેહીને પૂછજો કે દાદા આવડું મોટું મકાન બની ગયું, કેવી રીતે બની ગયું? દાદા એવું ક્યારેય નહીં કે રાતોરાત બની ગયું એમ. કારણ કે જે યુનિવર્સિટીનું જ્ઞાન આ બાની પાસે ને દાદાની પાસે મળે છે ને એ એઆઈના જમાનામાં, ગૂગલ બાઈના જમાનામાં કે દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં ક્યાંય મળતું નથી. કારણ કે એના સફેદ કલરના વસ્ત્રોમાં, કાળા કલરના વસ્ત્રોમાં, બ્લુ કલરના વસ્ત્રોમાં અને ભૂખરા કલરના વસ્ત્રોમાં આખી જિંદગી ગઈ નાખે છે. અને એ જિંદગી એટલા માટે ગહે છે કે તમે ઉજળા થાવ. એક દીકરો હતો ને એણે એવું કીધું એના પપ્પાને કે મને સ્કૂટર લઈ આપો, મને મારે સ્કૂટર લેવું ધૂમ કરતું, કારણ કે હું કોલેજના 1લા વર્ષમાં આવ્યો. એટલે એના પપ્પાએ બહુ મજાની વાત કરી, બેટા આપણી પાસે એવી કોઈ સગવડતા નથી, માંડ ખાઈને ખાવાનું થાય છે અને જે પણ બચાવીએ છીએ ને તમારી હાટું જ બચાવીએ છીએ, પણ અત્યારે મારી પાસે કોઈ સગવડતા નથી. દીકરાને બહુ લાગી આવે, દીકરાને એમ થાય કે હું મારું ઘરનું ઘર છે ને એને છોડી દઉં. ઘર છોડીને જવાનો